ત્યારે બીજા ગામ કામ લેવા જતા જઉં ત્યારે બહુ દુઃખ થાય. ભાઈ ચૂંટીને તને શા માટે મોકલે? તને કઈ ના એસી નું રિમોટ નું બટન ઉપર નીચે એરો કરવા નથી મોકલતા. તમે ગુગેશ ઓફિસમાં બેઠા બેઠા ન જો. કોઈ પણ સમસ્યાનું સમાધાન ત્યારે જ શક્ય કે શાંતિપૂર્ણ ટેબલ ઉપર બેસીને વાતચીત થાય. સામે મારા વિષયનું ઇન્ટરવ્યુ લ્યો અને હું તમારા વિષયનું ઇન્ટરવ્યુ લ્યો અને સામને સામને જો હું હારી જાઉં તો આજીવન નોકરી નહીં લાવ અને જો તમે હારી જાવ તો શિક્ષણ પદ ઉપર ડિંડોરને પણ હું ખુલ્લેઆમ કહું છું મીડિયા મારફતે, આવનારા 25 દિવસની અંદર તારું પદ ન બદલી દે તો અમે ટેટટાળ ઉમેદવાર નથી. ગુજરાતમાં શિક્ષણ વિભાગમાં 70,000 શિક્ષકોની ભરતી ખાલી પડી હોવા છતાં પણ સરકાર દ્વારા તે શિક્ષકોની ભરતી કરવામાં નથી આવતી. ટેટ-ટાટની પરીક્ષા લેવામાં આવી, પરીક્ષામાં 90,000 વિદ્યાર્થીઓ પાસ થયા, પરંતુ તે બાદ બી સરકાર દ્વારા જે તેમને જે ભરતી થવી જોઈએ તે ભરતી નથી. અને તેના માટે થઈને જ અત્યારે જે આ ઉમેદવારો છે કે જે આજે ગાંધીનગરમાં પોતાનો વાત લઈ પોતાનો પ્રશ્ન લઈને વિરોધ કરવા માટે આવ્યા હતા, પરંતુ તે પહેલાં જ તેમને ડિટેન કરવામાં આવ્યા છે. અત્યારે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ તમામ જે ઉમેદવારો છે મગોડી ખાતે જે તાલીમ સેન્ટર છે ત્યાં આગળ તમામ લોકોને ડિટેન કરીને રાખવામાં આવ્યા છે. એના ઉમેદવારો છે તેમની જોડે વાત કરીશું. શું નામ છે? ચાંબુકે પૂજા. ક્યાંથી આવો છો? સુરેન્દ્રનગર જિલ્લામાંથી. શું કેમ શિક્ષકોની ભરતી નથી થતી એ બાબતમાં તમે જ્યારે સરકારની જોડે રજૂઆત કરી શું કહેવામાં આવે છે? અમને એવું કહેવામાં આવે છે કે હા અમે કરીશું, ટૂંક સમયમાં આવશે. ગુજરાત સરકારનો ટૂંક સમય પૂરો થતો નથી. છેલ્લા 1 વર્ષથી અમે આવેદનપત્ર આપીએ છીએ, ભરતી કેલેન્ડર માંગીએ છીએ, પરંતુ સરકાર એક જ જવાબ આપે છે કે અમે ભરતી કરીશું, ટૂંક સમયમાં કરીશું, ટૂંક સમયમાં કરીશું. 1 વર્ષ થઈ ગયો. ગુજરાત સરકારનો ટૂંક સમય પૂરો ક્યારે થશે? અમને જવાબ જોઈએ છે. શું અમારું કાયમી શિક્ષક બનવાનું સપનું જોવું એ ગુનો છે? ટેટ-ટાટ પાસ એક્ઝામ અમે ટેટ-ટાટ પાસ કરી છે એ અમારો ગુનો છે? શિક્ષક બનવાનું સપનું અમારો ગુનો છે? અમારો વાંક શું છે એ અમને કહો. તમને કાયમી શિક્ષકની ભરતી કરવામાં પેટમાં શું દુખે છે? તમારે જ્ઞાન સહાયક ઉપર શિક્ષકો જોઈએ છે, 11 માસના કોન્ટ્રાક્ટ ઉપર શિક્ષકો જોઈએ છે, તો કાયમી શિક્ષકો કેમ નથી જોતા? તમને જે પેટમાં દુખતું હોય જાહેરમાં આવીને કહો. અને જ્યારે અમે આવેદનપત્ર દેવા જાય છે ત્યારે ભાઈઓને એવા જવાબ આપે છે કે તું સાઈડમાં આવીને હું તને તારીખ આપું. કેમ તમારે ભાઈઓને સાઈડમાં બોલાવવા પડે છે અને ગાડું દેવી છે અને મારવી છે? ક્યાં તમારે છોકરાનો મુખ્યમંત્રી દ્વારા, શિક્ષણ મંત્રી દ્વારા, કુબેર ડિંડોર દ્વારા એવું કહેવામાં આવે છે કે સાઈડમાં આવ, રૂમમાં આવ, હું તને જવાબ આપું, તારીખ આપું. કે તો છોકરાઓને શું બોલવાની જરૂર? છોકરાને સાઈડમાં બોલાવવાની કેમ જરૂર પડે છે? તમારી એને મારવાનો છે, ગાડું દેવાની છે? આવી અસભ્યતાથી વાત આપણા શિક્ષણ મંત્રી કરે છે. અમારી એક જ માંગ છે કે 1 થી 12 ધોરણમાં મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી થાય. આપ ક્યાંથી આવો છો? હું પંચમહાલથી આવું છું. શિક્ષકોની ભરતી બાબતે જ્યારે વાત કરવામાં આવતી હોય છે, કેટલા સમયથી આંદોલન તમારા દ્વારા કરવામાં આવી રહ્યું છે? છેલ્લે જ્યારે શિક્ષણ મંત્રીને મળ્યા ત્યારે શું કહેવામાં? અમે છેલ્લા 1 વર્ષ, હવે તો 1 વર્ષ થવા આવ્યું, ત્યારથી લઈને શિક્ષણ મંત્રીને સતત રજૂઆત કરીએ છીએ, આવેદન આપીએ છીએ, આંદોલન આપીએ છીએ, પરંતુ જ્યારે પણ અમે જઈએ છીએ, હમણાં છેલ્લા ઘણા ટાઈમથી આચારસંહિતા હતી ત્યારથી લઈને અમે વારંવાર ડિંડોર સાહેબને મળ્યા અને એમણે તો માત્ર એક જ વસ્તુ કીધું, જ્યારે આપણે આપણી વાત મૂકીએ છીએ ને તો એ સાંભળતા નથી, અને જ્યારે સાંભળે ને તો પછી એમ કહે છે, બેન હવે તું બોલવાનું બંધ કર, તું તારી દલીલ બંધ કર. મને બધું ખબર છે, હું પણ પોતે શિક્ષણ વિભાગમાં 30 વર્ષ કામ કરીને આવ્યો છું, હું પણ એક શિક્ષક હતો. આમ કરીને અમને જવાબ આપે છે અને વાતો તો મોટી મોટી કરે છે, નારી સશક્તિકરણ, મહિલા સશક્તિકરણ, બેટી પઢાઓ, બેટી બચાવો, અને જ્યારે અમે ખરેખર અમારો હક લેવા આવીએ ત્યારે તો તમે આમ રસ્તા પર ઘસેડ્યો છે. એટલે જે શિક્ષણ મંત્રી છે એ તો સાવ 1 નંબરની વાહિયાત વાત કરે છે. આજે આંદોલન કરવા અહીંયા આવ્યા છો, કદાચ પરિવારને ત્યાં ગાડી મૂકીને આવ્યા છો. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં મારા માતા પિતા, મારા સાસુ સસરા, મારા હસબન્ડ, મારે નાનો બાળક પણ છે. બધાને ઘરે મૂકીને આવ્યા છીએ. જે બાળકને મૂકીને આજે અહીંયા આવવાનું થયું, જ્યારે એક શિક્ષકની નોકરી માટે 1 વર્ષથી જ્યારે આટલી લડાઈ લડવામાં આવે છે ત્યારે પરિવારનો સપોર્ટ કઈ રીતે? પરિવારનો સપોર્ટ એમ કરે છે, પણ એક ટકોર હંમેશા હોય છે કે આ રીતે ન જવું જોઈએ, તમને આમ પોલીસ ઘસડે, સારું ન લાગે, સમાજમાં, કુટુંબને અમારે શું જવાબ દેવો? હસબન્ડ સપોર્ટ કરે, માતા પિતા કરે, પણ આજુબાજુવાળા કે સમાજવાળા ન કરે, એ અમારે સામનો કરવો પડે છે. અમારે કરવો પડે, સાથે સાથે અમારા માતા પિતા, ભાઈ બહેનને પણ એ સ્ટ્રગલ કરવું પડે છે. સરકારની આ નીતિને લઈને શું કહેશો? બસ સરકારને કાંઈ કરવું નથી, એને પોતાની સત્તા ચલાવવી છે, લોકશાહી કરવી છે, અને અમારી વાતને માન્ય રાખતા નથી. ચેતનભાઈ,
એક વર્ષથી આંદોલન તો ચાલી રહ્યું છે. વર્ષથી આ રીતે અનેક આંદોલન કર્યા છતાં બી હજી આ સરકારની આંખ નથી ખુલી. હવે શું આગામી સમયમાં? આગામી સમયમાં અમે આંદોલન કર્યા છે અને કરતા જ રહીશું. અમે અમારો હક માંગવી છીએ, ભીખ નથી માંગતા, અને પણ ગુજરાતના ગરીબ બાળકોનું શિક્ષણ ના બગડે ને એટલા માટે માંગી. એક ડૉક્ટર જેટલું અમે ભણ્યા છીએ, કે એન્જિનિયર જેટલું ભણ્યા છીએ, પીટીસી, MA, BA, BEd, જિંદગીના આટલા વર્ષો અમે ભણ્યા છીએ. નહીં કે કરાર આધારિત નોકરી કરો. કરાર આધારિત જ નોકરી કરવી હોત ને તો અમે ભણેત નહીં. એ શિક્ષણ મંત્રી, તમે આ ગુજરાતને કઈ દિશામાં લઈ જાઓ છો? ગુજરાતના શિક્ષણને કઈ દિશામાં લઈ જાઓ છો? અમે શિક્ષણ મંત્રી પાસે જઈએ છીએ, રજૂઆત કરીએ છીએ, એમ કે છે કે શિક્ષણ સચિવ અમને કે મંજૂરી આપે ને માંગણી કરે તો અમે આ કરશું. અને શિક્ષણ સચિવ પાસે જઈએ તો એમ કે શિક્ષણ મંત્રી કહેશે તો. મને એ નથી સમજાતું ગુજરાતમાં અધિકારીઓનું રાજ છે કે મંત્રીનું. જો મંત્રીનું ન ચાલતું હોય તો અમે સચિવને રજૂઆત કરીએ, અને જો સચિવનું ચાલતું હોય તો મંત્રી પદ માટે મને નથી લાગતું કે તે લાયક હોય. પણ આજે જે પરિસ્થિતિ ઉદ્ભવી છે, અમે ઉમેદવારો ફક્ત શાંતિપૂર્ણ રજૂઆત કરવા ગયા હતા, પરંતુ જે રીતે રોડ ઉપર દોડાવ્યા છે આજે અમને, અમારો આત્મા તો કકળ્યો છે. પણ આ 156 સીટની તાનાશાહી બોલે છે. એનો પાવર જ્યાં બતાવવાનો છે ત્યાં નથી બતાવતા. રાજકોટમાં અગ્નિકાંડ થયો ત્યારે એમની સતર્કતા ક્યાં હતી? આવી ઘટનાઓ ઘટે છે ત્યારે એ ક્યાં હોય છે? સંવેદનાનું એક બિંદુ પણ એનામાં નથી ને ત્યારે આવી ઘટનાઓ ઘટે છે, અને અમારી સાથે આ જ અત્યાચાર કરે છે. આજે અમે ભલે મર્યા નથી પણ મનથી અમને મારી નાખ્યા છે. આ 78,000 ઉમેદવારોને મનથી મોતને ભેટા છે. આ કાતિલ છે આ 78,000 ઉમેદવારોના, જેને મનથી મારી નાખ્યા છે. આ તમે જોઈ શકો છો, ઉઘાડા પગે છું. આજે મને આ રોડની અંદર, તાપની અંદર ઉઘાડા પગે હાંચ્યો છે ને મારા પગના તળિયા દજાડ્યા છે. એટલું હું ચોક્કસથી કહેશે, એક વખત મત માંગવા આવો, મારા વિસ્તારમાં તો ઘૂસવા જ નહીં દો. આના પહેલાં મત માગવા આવ્યા હતા ત્યારે એક વર્ષથી આંદોલન તો ચાલી રહ્યું છે. હમણાં જ લોકસભાનું ઇલેક્શન ગયું ત્યારે બી મત માગવા માટે આવ્યા હતા, ત્યારે બી મારા ખ્યાલથી રજૂઆતો કરવામાં આવી હતી. એ વખતે શું કહેવામાં આવ્યું? ચોક્કસથી જ્યારે રજૂઆત કરવામાં આવે છે, મત માંગવા આવે ને રજૂઆત કરે ત્યારે એક જ વાત કરે છે, અમે કરશું. હું એક વખત જ્યારે મળવા ગયો ત્યારે મને કે લખીને આપી દઉં છું, ભરતી થશે. બરોબર છે, પણ લખીને આપી દેવાની વાત જ નથી. તમે ભરતી કરવી જ હોય તો ભરતી કેમ નથી કરતા? હવે પાછા તમે 15 જૂનનો વાયદો આપો છો. હવે જૂઠ પે જૂઠ. આ તો એ 15 જૂન તો જતી રહે, હજી કાંઈ આવીને તો કીધું નથી. અને અમે તો તમને મળવા માંગીએ છીએ યાર. અમે તમને અહીંથી ચૂંટીને મોકલ્યા છીએ. અમારા મતના કારણે તમે એ પદ ઉપર બેઠા છો. એટલે એ લોકો માલિક બનવાની કોશિશ કરે છે, પણ આ ચૂંટણીના રિઝલ્ટથી એને ખબર હશે કે જનતાનો પાવર શું છે. આજે ભલે એને એની સીટનો પાવર બતાવ્યો, આવનારી ચૂંટણીમાં અમે અમારો જનતાનો પાવર બતાવશું. જો જનતા ધારે ને તો તમે આ ઉદાહરણ જોયું છે, સરકાર બનાવી પણ શકે છે. જો આ જનતા ધારે ને તો સરકારને ગગડાવી પણ શકે છે. એટલે આજે કદાચ તમારો પાવર હોય તો તમારી પાસે રાખજો, અને ભવિષ્યની અંદર ચોક્કસથી અમને જે દજાડ્યા છે ને, મત લેવા આવશો ને, તમને પણ એવા ઉઘાડા પગે દજાડશું. એટલે ચોક્કસથી મત લેવા માટે આવે છે ત્યારે લોકોના આગળ હાથ જોડવામાં આવે છે, ખોટી બાહેધરીઓ આપવામાં આવે છે. પરંતુ હવે જો મત લેવા આવશે ત્યારે ચોક્કસથી તેમને બી આનો કરારો જવાબ છે તે આપવામાં આવશે. અન્ય બહેનો સાથે વાત કરીશું. આપ ક્યાંથી આવો છો? સાબરકાંઠાથી. અચ્છા, એક વર્ષથી આ આંદોલન તો ચાલી રહ્યું છે. આ સરકાર સાંભળતી પણ નથી નોકરી આપતી, નથી શિક્ષકોની ભરતી કરતી, માત્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે. તો લાગે છે કે હજી આ ભરતી કરવામાં આવે? બેને બહુ તકલીફ છે, તો આજે આંદોલનમાં આવ્યા છે, રજૂઆત કરવા માટે આવ્યા હતા, બોલી નથી શકાતું. બેન ગઈ ભરતી જે 2017ની હતી ત્યારે 0.50 માટે રહી ગયેલા હતા, અને સતત ત્યારે પણ આંદોલન કરેલા હતા, આજે પણ આંદોલન કરે છે. હરેક વખતે ઘરના પાસે જૂઠું બોલીને આંદોલન કરવા પડે છે, એટલે કંઈક એની પણ લિમિટ હોય છે. હું તો ખુલ્લે આમ કહું છું કે આ મૂંગી, બેરી, બોબડીને અંધ બની ગયેલી જે સરકાર છે ને, 156નો જે પાવર છે ને, કુબેર ડિંડોરને કહું છું, તું શિક્ષણ મંત્રીને લાયક જ નથી. તું મોટો ઘુઘેશ છે, તું મોટો ફેંકું છે, તારામાં ફેંકવાની જ ત્રેવડ, તારા સિવાય તું બીજું કંઈ કરી શકતો એમ નથી. કુબેર ડિંડોરને પણ હું કહું છું, અમે 15 જૂને તમે કીધું હતું કે કાયમી શિક્ષકની ભરતી કરીશું. 15 જૂન જતી રહી, આજે 18 જૂન આવી. જ્યારે અમે તમને મળવા માટે આવીએ છીએ, આજે તો તમે સચિવાલયમાં સીએલ મૂકી દીધી. કેમ ભાઈ? તને મંત્રી ઉપર રાખ્યો હોય તો તને મળવા માટે આવીએ તો કેમ રજા મૂકી દેશે? એટલી બધી જો તને ડરપોક હોય તો સીટ બદલી દે. કુબેર ડિંડોરને પણ હું ખુલ્લે આમ કહું છું મીડિયા મારફતે, આવનારા 25 દિવસની અંદર તારું પદ ન બદલી દે તો અમે ટેટાળ ઉમેદવાર નથી. અને તને મળવા આવીએ ત્યારે એમ કહો છો રોજ ઉઠીને કેમ હાઈલા આવો છો? આ મળવા માટે તમારી પાસે સમય તો ભાઈ ચૂંટીને તને શા માટે મોકલે? તને કંઈ ના એસીનું રિમોટનું બટન ઉપર નીચે એરો કરવા નથી મોકલતા, તને અમારી રજૂઆત કરવા માટે મોકલજે છે. અને તે તારી મર્યાદા ગુમાવી છે, અમે નહીં. તમને જ્યારે તારીખની વાત કરીએ છીએ ત્યારે તો એમ કીધું, હું ખુદ એનો દાખલો છું, ત્યારે તો એમ કહેતા હતા કે બેનો છે તને તારીખ નહીં કહું, તારે તારીખ જોતી તો રૂમમાં હાલ. તો રૂમમાં બોલાવીને કરવા શું માગે? હે ભાઈ,
અમે અત્યારે મીડિયા મારફતે એક જ વસ્તુ કહીએ છીએ, આજે અમે ડિટેન થયા છે, આજે ડીએસપી કચેરી હોય, કરાઈ પોલીસ સ્ટેશન હોય કે અહીંયા તમે મગોડી પોલીસ એસઆરપી કેમ્પે હોય અથવા અત્યારે પતિકા છે, આજે પણ 4 વાગે અમારો અત્યારે 3 વાગ્યા 4 વાગે પણ ફરીથી આંદોલનનો એક રેલો નીકળશે અને જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી સ્ટાફને પણ દોડવું પડશે અને મંત્રીઓને પણ દોડવું પડશે. જરૂર પડશે તો નેતાઓનો ઘરનો ઘેરાવો કરીશું અને આ લડત અમારી છે. જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે, અમને અટકાયત કરીને આજે ડબ્બા અહીંયા ઘરમાં પૂરી દીધા એક પોલીસ સ્ટેશનમાં, તો અહીંયા રહીને અમે ખાલી મીડિયા મારફતે મંત્રીઓને એટલું જ કહેવામાં આવીએ છીએ, તમે ઘુઘેશ ઓફિસમાં બેઠા બેઠા ન જો. કોઈ પણ સમસ્યાનું સમાધાન ત્યારે જ શક્ય છે કે શાંતિપૂર્વક ટેબલ ઉપર બેસીને વાતચીત થાય. અમે 15 ઉમેદવાર વાતચીત કરવા માટે તૈયાર છીએ. તમે શિક્ષણ મંત્રી હોય, શિક્ષણ સચિવ હોય કે મુખ્યમંત્રી હોય, આ 3 સાથે એક વખત અમારી મુલાકાત કરાવી દો અને ખોટી ફેકમ ફેક ન કરો કે 15 જૂને કરીશું ને ફલાણું કરીશું ને. અરે તમારી દાનત જ નથી નોકરી કરવાની, તમને નોકરી કરાવવા દેવાની દાનત જ નથી. શા માટે એટલા હેરાન કરો છો? જરૂર પડશે ને તો ઉગ્ર અમે ભગતસિંહના માર્ગે આંદોલન કરીશું. જરૂર પડશે તો શિક્ષણ મંત્રી હોય કે સચિવ હોય, ગમે એની વાટ લગાવીને મૂકી દેશું. હવે અમે ન્યાય એ હદ સુધી અમે સહન કરી લીધું છે. આજે અમારી લિમિટ બધી પૂરી થઈ ગઈ. દર વખતે અટકાયત કરી દેવામાં આવે છે. આજે 1000 કરતાં 1200 ઉમેદવાર હતા, બધાની અટકાયત કરી દેવામાં આવી. અમારી પણ લિમિટ હોય છે. જરૂર પડશે તો ભગતસિંહના માર્ગે પણ લડી લેવામાં તૈયાર છે અને ડરતા તો કોઈના બાપતી નથી. કુબેર ડિંડોર તને પણ કહે છે, મુખ્યમંત્રી હોય તો એને પણ કહે છે અને સચિવને પણ કહે છે. હર વખતે તમે આજે 300 પોલીસને આગળ કરી દીધી. તમારામાં એટલી ત્રેવડ હોય તો પોલીસને શા માટે આગળ કરો છો? એ પોતાનો તમે એને વર્દીનો એ બંધાયેલા છે, નહીં તો એને પણ એની પણ બેન દીકરી કે મમ્મી પપ્પાના કોઈ કુટુંબમાં એનો પણ શિક્ષક થયેલો હશે, ટેટટાટ કરેલો. આવી રીતે ઠસડવું એને પણ નહીં ગમતું. પણ તમે જ ઓફિસમાં બેઠા બેઠા કહો છો કે ગમે એમ થાય આલાને ઠસડીને તોડી નાખો, ટાંટિયા ભાંગી નાખો. તમને કહે કે અત્યારે આ બધું ખોલીએ ને તો અહીંયા તમે જોઈ શકો કેટલા નખ ભરેલા. બેનોને અર્ધનગ્ન કરવામાં આવે. ડ્રેસ શા માટે? અરે તમારી બેન દીકરી ક્યારે કહી છે? શિક્ષણ મંત્રી તને કહું છું. જરૂર પડશે તો ભગતસિંહના માર્ગે અમે તમામ મોરચે લડી લેવા તૈયાર છે. આજે રાત્રિ રોકાણ અહીંયા જ કરીશું. 1200 ઉમેદવાર ગાંધીનગરમાં છે. સ્ટાફને ગમે તેટલું એનું સંગઠન મજબૂત કરવું હોય, સંકલન જેટલું મજબૂત કરવું હોય કરી લઈ. બાકી રાત્રે 12 વાગે પણ જો અહીં છોડશે ને તો રાત્રે 1 વાગે પણ અમારું આંદોલન ફરીથી ગાંધીનગરમાં હશે. બિલકુલ, ફરી એકવાર બેન જોડે વાત કરીશું. બેન, સાબરકાંઠાથી આવો છો, ઘરમાં કોણ કોણ છે? મમ્મી પપ્પા ને 3 બહેનો. કમાવાવાળા આપ એક જ? મારા પપ્પા એક જ છે. નિર્જળા આજે ઉપવાસ છે તો પણ બેન આંદોલનમાં આજે આવ્યા છે રજૂઆત કરવા માટે. મા બાપ એક જ આશાથી બનાવતા હોય છે કે છેલ્લે નોકરી દીકરી ભણે ગણે. હું અત્યારે મારા પપ્પાને જ્યારે આટલા તડકામાં જ્યારે બીજા કામ લેવા જતા જવું ત્યારે બહુ દુઃખ થાય. પિતા શું કામ? ભણી ગણી દરજી કામ. કહેવાય કે ઘરમાં એક પિતા છે કે જે દરજી કામ કરીને 2 બહેનોને ભણાવી છે. 3 બહેનોને ભણાવી છે. 3 બહેનોને ભણાવવામાં આવ્યા, પરંતુ આજે જે સરકારની જે નીતિ છે તેના કારણે ભણ્યા બાદ બી જે નોકરી માગવા માટે આજે આંદોલન કરવું પડે છે. તેનાથી આજે તેમનું જે દુઃખ છે તે દેખાઈ આવે છે. 3 બહેનો, આપ બીજા 2 બહેનો શું કરી છે? બીજા એક ટેટટ પાસ છે અને એક બીએડ પૂરું થઈ ગયું છે. અમે શિક્ષણ લાઈનમાં જ જવા માંગીએ છીએ એટલે તો હા બીએડ કરેલું છે. કહેવાય કે ઘરમાં 3 બહેનો શિક્ષક લાઈનમાં જ જવા માગે છે, પરંતુ સરકારની જે નીતિ છે તેના કારણે તે લોકોને આજે કહેવાય કે જે 1 વર્ષથી લડત લડી રહ્યા છે તેમ છતાં બી તેમને આજે અહીં શિક્ષકની નોકરી છે તે નથી મળી રહી અને તેના માટે થઈને આજે લડત છે તે કરવી પડી રહી છે. જે ઉપવાસ આંદોલન છે તે બી કરવા પડતા હોય છે. અન્ય બહેનો છે તેમની જોડે બી વાત કરીશું. શું નામ આપનું? મારું રાઠોડ અર્પિતાબેન મુકેશ કુમાર છે. અર્પિતાબેન, જે રીતે આંદોલન ચાલી રહ્યું છે, હજી સુધી જે નોકરી મેળવવાની વાત છે નથી આપવામાં આવી. વાયદા કરવામાં આવે છે, કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નોકરી આપવાની વાત કરવામાં આવે છે. આ કેટલું યોગ્ય અને આને લઈને આગામી સમયમાં હવે કેવું આંદોલન કરવામાં આવશે? હવે તો બસ એક જ ભગતસિંહના માર્ગે જ જઈશું અમે. સરકાર એક નીતિ અપનાવે છે, જો કાયમી શિક્ષકની ભરતી અમને કરવી પડે તો અમને 50,000 પગાર આપવો પડે. એટલે અમને જ્ઞાન સહાયક લાયકને એક ટોટો આપી દીધો. 25,000 અમને પૂરું થઈ જાય એટલે અમને 2 ઉમેદવારો સચવાઈ જાય. 1 લાખ પગાર આપવો હોય એની જગ્યાએ 50,000 2 સચવાઈ જાય. આ એક નીતિ અપનાવી છે, એમની તિજોરીઓ ભરવી છે. એટલે એમની તિજોરી ભરવા માટે આજે કહેવાય કે કાયમી શિક્ષકોની ભરતી નથી થતી. હા, એના કારણે જ કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવતી નથી.
તો બિલકુલ જે પ્રમાણે જે શિક્ષકોની કાયમી ભરતી કરવાની વાત છે એ એટલા માટે નથી કરવામાં આવતી કે સરકાર મંત્રીઓ તેમના ઘરની તિજોરી છે તે ભરવા માગે છે અને એટલા માટે થઈને જ આજે જે આ કાયમી શિક્ષકોની ભરતીને લઈને જે ક્યાંક સરકાર પાછી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. અન્ય ઉમેદવારો જોડે વાત કરીશું. દિલીપભાઈ, જિજ્ઞેશ મેવાણી દ્વારા બી કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં જેટલા બી ઉમેદવાર ટેટ ટાટની પરીક્ષા પાસ કરીને આજે નોકરી માટે આંદોલન કરી રહ્યા છે, તમામે જે 70,000 કે 90,000 વિદ્યાર્થીઓ છે તમામને સાથે રાખીને અમદાવાદમાં એક ઉગ્ર આંદોલન છે તે કરવાની વાત કરવામાં આવી છે. हम उनका साथ देने के लिए तैयार हैं. जैसे यहाँ पे देखा, मतलब यहाँ पे जितने लोग खड़े हैं सभी गुजरात के भावी शिक्षक हैं. गुजरात सरकार अपने को संवेदनशील सरकार बोलती है, लेकिन कहाँ पे है संवेदनशीलता? देखिए, ये तीसरी से चौथी बार हमारे मेरे साथ हुआ. यहाँ पर बहन रो रही है. बहुत सारे कैंडिडेट हैं, मतलब जिनके घर की आर्थिक परिस्थिति सही नहीं है. लगातार 6-6 वर्षों से मेहनत करने के बाद 2 स्तर की परीक्षा पास करने के बाद अगर फिर भी नौकरी नहीं मिलती तो मैं सरकार से पूछना चाहता हूँ अभी हम और क्या करेंगे तब हमको नौकरी मिलेगी. 1 साल से पास होने के बाद लगातार गांधीनगर में से 30 लगभग 30वां आंदोलन है. यहाँ पर हर बार डिटेन करते हैं, छोड़ देते हैं. जब मिलने जाते हैं खाली एक ही आश्वासन मिलता है, प्रोसेस में छे भर्ती आवशे काम पर प्रोसेस में क्यारे पूરું થશે? तो मैं એક્ઝામ આપવી પડે છે. दर वक्त से नहीं, एग्जाम तो 6 वर्ष में आई. तो मेरा सरकार से यही मांग है, मतलब जितनी भी खाली जगह है सरकार खुद बोलती, विधानसभा में बोला, मतलब गुजरात में आज की तारीख में 40,000 कायमी शिक्षकों की घट है. अगर गुजरात मॉडल है, गुजरात समृद्ध राज्य है, तो यहाँ पर एक साथ बड़े प्रमाण में कायमी शिक्षक की भर्ती क्यों नहीं हो रही है? बार बार हम गांधीनगर क्यों आ रहे हैं? एक शिक्षक जो है वो खाली स्कूल के अंदर ही अच्छा लगता है. उसको रोड पर आप घसीटो, उसको मारो, उसको गाली दो. आज मुझे गाली दी भी है और मारा भी है. लेकिन मैं सरकार से फिर भी अपील करता हूँ, अगर भर्ती नहीं करोगे तो हम ऐसे गांधीनगर में अब तो रोज ही आने वाले हैं. कितना हमको परेशान करो, जितना परेशान करोगे हम आप परेशान लगता है, लेकिन हम जब तक भर्ती नहीं होगी तब तक हम गांधीनगर को छोड़ने वाले नहीं है. जो भी आज कैंडिडेट गांधीनगर में आए हुए अलग अलग पुलिस स्टेशन जहाँ पर उनको रखा गया है, मैं सभी से आपके माध्यम से एक निवेदन करना चाहता हूँ कि हमको गांधीनगर छोड़ना नहीं है जब तक कुबेर डिंडोर खुद माइक में आके ऐसा ना बोल दे कि मतलब मैं इस तारीख को इस माध्यम के अंदर इतनी भर्ती करने वाला हूँ. तो मैं सरकार से फिर से दोनों हाथ जोड़कर निवेदन करता हूँ, आप बार बार शिक्षक को रोड पर मत लाइए. शिक्षक की जगह जो है स्कूल के अंदर है, लेकिन आप रोड पे लाएंगे, घर्षण होगा, पुलिस हमारे बीच में बोली चाली होगी, हमको मारेंगे, मीडिया में आएगा, उससे आपका बुरा दिखने वाला, हमारा कुछ भी होने वाला नहीं है. तो मैं सरकार से यही अपील करता हूँ, जितनी भी खाली जगह है, सरकार नई शिक्षा की बात करती है, नई शिक्षा नीति 2020, अगर उसके हिसाब से देखा जाए पूरे गुजरात के अंदर लगभग 80,000 शिक्षकों की घट है. तो सरकार भर्ती कब करेगी? जो सरकार ज्ञान सहायक योजना लाई, ज्ञान सहायक योजना सरकार खाली पैसा बचाने के लिए लाई है. मतलब जो उनको शिक्षक 40,000 20,000 में मिलते हैं तो उनको खाली 21,000 24,000 26,000 में मिल रहे हैं. तो सरकार से यही अपील है, जितनी भी खाली जगह है सभी माध्यम के अंदर, सरकार डिजिटल इंडिया की बात करती है लेकिन कंप्यूटर शिक्षक की भर्ती नहीं करती. यहाँ पर देखो बहने, 6 से 2012 के बाद गुजरात में कंप्यूटर शिक्षक की भर्ती ने, गुजरात में इतने सारे स्कूल हैं लेकिन खाली 140 कंप्यूटर टीचर. आप खुद सोचिए, मतलब इतने सारे स्कूल होने के बाद अगर डिजिटल गुजरात, डिजिटल इंडिया बनना है, अगर बच्चों को आगे लाना है, उनका भविष्य उज्जवल बनाना है, तो बच्चे कैसे पढ़ेंगे अगर कंप्यूटर शिक्षक नहीं है, संगीत शिक्षक नहीं है, पीटी शिक्षक नहीं है, तो गुजरात कैसे आगे बढ़ेगा? सरकार की एक ही मंशा है, मतलब इनको पढ़ाओ लिखाओ नहीं, खाली इनको वोट के लिए, मतलब जिस तरह से खाली चुनाव में किसके लिए क्या, वोट के लिए. अनपढ़ रहेंगे तो बोलेंगे नहीं, अगर पढ़े लिखे रहेंगे तो हमें जैसे आवाज़ उठाएंगे. इसलिए सरकार की स्पष्ट नीति है, मतलब कि धीरे धीरे जो शिक्षा है उसको धीरे धीरे प्राइवेट की तरफ ले जा रहे हैं. जिसके पास पैसा होगा वो पढ़ेगा, जिसके पास पैसे नहीं होगा नहीं पढ़. हाँ, पूरा आप देख लीजिए, मतलब आप शहर के अंदर जाएँ कि गाँव के अंदर जाएँ, जितनी सरकारी सालानी होगी उससे डबल प्राइवेट स्कूलें हैं. तो सरकार की मानसिकता साफ है कि आने वाले 5 वर्षों में, 10 वर्षों में सरकारी स्कूल को खत्म कर देना है, प्राइवेट को आगे बढ़ाना है. नेताओं की स्कूल होगी, उनके रिश्तेदारों की स्कूल होगी, विधायकों की होगी, एमपी होगी, एमएलए होगी, सभी की स्कूलें होंगी. तो सरकार से मैं बार बार एक ही अपील करता हूँ, जितनी भी खाली जगह है कायमी शिक्षक की भर्ती की जाए. अगर सरकार भर्ती नहीं करती है तो आने वाले हर दिन गांधीनगर में ऐसे टेट टाट पास दूसरे उम्मीदवार गांधीनगर में आते रहेंगे और आंदोलन करते रहेंगे. આપનું નામ શું છે? કલ્પના, કલ્પનાબેન, ક્યાંથી આવો છો? સુરતથી. સુરત. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં મમ્મી પપ્પા છે, ભાઈ છે, બેન છે, હું છું. આજે સુરતથી છે નોકરી માટે થઈને અહીંયા આંદોલન હા. કરવા આવવું પડે છે. પરિવારમાં કેવો સપોર્ટ? પરિવારમાં બી પરિવારમાં તો આજે કહી દીધું છે, હવે ગયા છો તો પૂરું કરીને જ આવજો. આ કેટલા વખતથી ટેટ ટાટ પાસ કરીને બેઠા છે. કુબેર સાહેબ એવું કીધું કે ડ્રીસ તરીકે એક્ઝામ લેવામાં આવશે, બરાબર છે. એક્ઝામ લીધી, વાંચવાનો ટાઈમ માંગ્યો હતો કે વાંચવાનો ટાઈમ આપો, તો એમણે શું કીધું કે નહીં, અમારી પાસે શિક્ષકોની બહુ જરૂર છે એટલે પરીક્ષા તો તાત્કાલિક લેશું.
તો અઠવાડિયાનો એમણે ટાઈમ આપ્યો તો પણ વાવાઝોડાના લીધે એક્ઝામ લંબાઈને 15 દિવસ મળ્યા. જેણે પાસ કરી છે એ લોકોને જ ખબર છે કઈ રીતના એક્ઝામ પાસ કરી છે. પછી તો એ એના હકનું માંગવાના જ છે ને. તમને શિક્ષકોની જરૂર હતી, તાત્કાલિક એક્ઝામ લઈ લીધી, અને આજે ભરતી કરવાની આવે છે તો 1 વર્ષ થઈ ગયું, ભરતી કેમ નથી કરતા? ઇવન 2-3 દિવસ પહેલાં મેં એમને ફોન કર્યો હતો અને પૂછ્યું કે સાહેબ ભરતી ક્યારે કરશો? 15 જૂનનું કીધું હતું તમે, તો કે ભરતી થશે. એટલે મેં કહ્યું ક્યારે થશે? તો કે એ કટ કરી નાખ્યો ફોન, કશું બોલ્યા નહીં, કોઈ એમનો રિસ્પોન્સ નથી આવતો. બરાબર છે. અને રહી વાત બીજી કે મોદી સાહેબ એમ કહે છે કે ભારતને મારે વિશ્વગુરુ બનાવવું છે. રહ્યા મોદી સાહેબ આપણા ગુજરાતના, તો વિશ્વગુરુ બનાવવા નીકળ્યા છો તો શરૂઆત ગુજરાતથી કરો. ગુજરાતનો જો શિક્ષક ગુરુ રસ્તે ઘસડાતો હોય તો તમે વિશ્વગુરુ કઈ રીતના બનાવશો? બરાબર છે. ગુજરાત તો બહુ દૂર છે, ભારતને કઈ રીતના બનાવશો તમે? એ મારે એમને કહેવું છે. અને બીજું તાત્કાલિક કુબેર સાહેબને કે તમે ભરતી કરો. આજે તો અમે આવ્યા છે તો અહીંયાથી જવાના નથી, જે થવાનું એ થાય. ઘરમાંથી મોસ્ટલી બધાની છૂટ જ છે કે રોજ આવીને શું કરવું નાટક? બધા જ કામ લઈને બેઠા છે, બધાને ખાવા માટે પૈસા જોઈએ, કામ તો કરવું પડશે. એમના ભરોસે 1 વર્ષથી બેસી નથી રહેવાના આપણે, કે 1 વર્ષ સુધી આપણે બેસી રહીએ કે એ કુબેર સાહેબ તો પૈસા મોકલવાના નથી. હજી જો ભરતીની તારીખ કોઈ જાહેર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં હવે બસ આ ભાઈએ કીધું છે એ જ રીતના ભગતસિંહના માર્ગે, કેમ કે અત્યાર સુધી રજૂઆત જ કરવાની હતી. અમે કંઈ આતંકવાદી નથી, આતંકવાદી તો હતા નહીં ને કે અમે કંઈ બોમ્બ લઈને. આજે આતંકવાદી બોમ્બ લઈને અટેક કરીને જતા રહે છે તો ત્યાં તમે કશું નથી કરી શકતા, તો અમે અહીંયા શું કરવા આવ્યા હતા? રજૂઆત જ કરવા આવ્યા હતા ને. એકને રજૂઆત કરવા દીધા, કરીએ તે પહેલાં તો બધાને લઈને મૂકી દીધા છે અહીંયા. આનો શું મતલબ છે? આ બધા નવરાતો નથી, ફ્રી નથી, બધા પોતપોતાનું કામ મૂકીને આવ્યા છે, ફેમિલી છે બધાને. તો એનું શું છે? તો કુબેર સાહેબને કે તમે આવો, અને વિનોદ રાવને કે તમે પણ આવો, કે તમારા બેની વચમાં જ મેચ થાય છે બધું. હા, વિનોદ રાવ કહે છે કે કુબેર સાહેબ જાણે, કુબેર સાહેબ કહે છે વિનોદ રાવ જાણે. મોટું કોણ બેમાંથી? બોલો શું? આલિયાન ટોપી માલ્યા ઉપર. હા, બેમાંથી મોટું કોણ છે? સચિવ મોટા છે કે મંત્રી મોટા છે? સચિવ તો સરકારનો પગાર લે છે, મંત્રીને તો અમે મત આપીને મોકલેલા છે ને. તો તમે તમારું પહેલાં વિચારો અને આજે બંને સાથે ભેગા થાવ. આજે અમારે જવું નથી, અહીંયા જ રહેવું છે. એટલે ચોક્કસથી કહેવાય કે જે પ્રમાણે આંદોલન ચાલી રહ્યું છે અને આજે તમામ ઉમેદવારો બી આજે નક્કી કરીને આવ્યા છે કે આજે અહીંયા જ રહેવામાં આવશે જ્યાં સુધી કુબેર ડિંડોર દ્વારા જાહેરાત નહીં કરવામાં આવે કે ભરતી ક્યારે કરવામાં આવશે, એ ભરતીની તારીખ કે ભરતીનો સમય જ્યાં સુધી આપવામાં નહીં આવે ત્યાં સુધી જો અહીંયાથી છોડવામાં આવશે તો ત્યારબાદ પણ ફરી એકવાર વિધાનસભા હોય કે પછી મંત્રીના ઘર હોય કે સચિવના ઘર હોય, તમામનો ઘરનો ઘેરાવો કરવાની તૈયારી આજે આ તમામ ઉમેદવારો છે તે લઈને આવ્યા છે. અન્ય ઉમેદવારો સાથે બી વાત કરીશું. શું નામ આપનું? પ્રજાપતિ અનિલ. અનિલ, જે રીતે આંદોલન કરવું પડે છે, 1 વર્ષનો જેટલો સમય થઈ ગયો છે, પરિવારમાં શું કહી રહ્યા છે? પરિવારમાં તો હવે એવું જ કહી રહ્યા છે કે આ યોજના ખોટી છે. આજે મને એવું થાય કે મારે ફેમિલી મારી સાથે આવવા તૈયાર હતી, કેમ કે સામાજિક બારામાં ચિંતા હોય છે. હવે ઘરવાળાને કે માતા એટલી ચિંતા કરે ઘરે કે હવે શું કરવું. સરકારને એમ હતું કે યુવાનોને એવું હતું કે પરીક્ષા લીધી, હવે એક્ઝામ આવી, 5 વર્ષે એક્ઝામ આવી, પરીક્ષા લીધી અમારી, એ પણ 2 સ્તરીય લીધી, ટેટ જેવી પરીક્ષાઓ પાસ કરી યુવાનોએ. ત્યારબાદ એવું જીઆરમાં પણ ઉલ્લેખ નથી કે જ્ઞાન સહાયક અમે પ્રોજેક્ટ લાવવાના છીએ 11 મહિનાનો, તો અમે પરીક્ષા જ ના આપોત. જો જીઆરમાં જ ઉલ્લેખ નથી છતાંય સરકારે અમને જ્ઞાન સહાયક બનાવી દીધા બધાને. કોઈને મજબૂરીથી લીધું છતાંય આજે બધા યુવાનો આવ્યા છે. હા, નોકરી ચાલુ છે તે પણ આવ્યા છે. આજે બધાએ માસ સીએલ મૂકી છે. આખા ગુજરાતમાં કોઈ પણ જ્ઞાન સહાયક ઉમેદવાર આજે સ્કૂલમાં હાજર નથી, છતાંય બધા આજે લડવા માટે આવ્યા છે. અમારી એક જ માગણી છે કે 1 થી 12ની ભરતી થાય. જ્યાં પણ જગ્યાઓ ખાલી છે, સરકારના આંકડા મુજબ તો 34,000 જગ્યાઓ ખાલી છે અમારી, પણ છતાંય અમે કહીએ અમારી 12થી લઈને ક્રમિક ભરતી થાય. 11-12ની ભરતી કરો, 9-10ની ભરતી કરો, 1 થી 8ની ભરતી કરો, એમ ક્રમિક ભરતી કરો તો દરેક યુવાનને ન્યાય મળે. કેટલાય યુવાનો છે સારા મેરિટવાળા પણ છે. સરકારને જો એટલા જ ક્વોલિટીવાળા શિક્ષકો જોતા હોય તો બધા ક્વોલિટીવાળા છે જ. સરકાર જોડે રિઝલ્ટ પડ્યું છે, જોઈ લો રિઝલ્ટ કેવું છે બધાનું. છતાંય સરકારની એક જ મનસા છે કે ભરતી નથી કરવી કાયમી. અમે લોકો વેકેશનમાં પણ સરકાર જોડે ગયા હતા. ડિંડોર સાહેબ જેમ તેજસભાઈએ કીધું એમ હું તેમના જોડે હતો. ત્યાં શિક્ષક સંઘ પણ હતો, ત્યાં પણ કંઈ બોલ્યો નહીં શિક્ષક સંઘ. શૈક્ષિક સંઘ પણ અમારી બધાને જ્ઞાન સહાયક માગી રહ્યા છે. તેમને એમ નથી કાયમી ભરતી માગીએ અમે. ભરતી ના કરવા પાછળનું કારણ શું લાગે? હવે સરકારની કેવી મનસા છે ખબર નથી, અમે પણ જાણતા નથી કેવી મનસા છે. શું પૈસા બચાવે છે સરકાર? અમારી જોડે સરકારના ટેક્સના પૈસા છે. જો સરકાર ટેક્સના પૈસા અમારા યુવાનોના, અમારા માતા પિતાના, લોકોના ટેક્સના પૈસા છે, સરકારને જો કાયમી ભરતી કરવી તો ટેક્સના પૈસા વધારે આપવા પડે, અથવા તો એમના જોડે કહેવાય ને બ્લેક મની ટાઈપ એવી રીતે પણ મૂકી શકતા હોય. કેમ કે બેનને વાત કરીએ એમ કે 50,000નો એક શિક્ષક રોકવો એની જગ્યાએ 25 પછીના 2 રોકવા સારા.
પણ એમ નહીં સમજતા કે ભાઈ કાયમી શિક્ષક અને જ્ઞાન સહાયક શિક્ષકના કેટલી વેદનાઓ છે, કેમ કે તેનું ફ્યુચર, તેનું ભવિષ્ય એ નક્કી નથી, ક્યારે છૂટા કરી દે. આજે અમે જ્ઞાન સહાયકમાં હું પોતે પણ જોડાયો છું મજબૂરીના કારણે. 2 મહિના, એક દિવાળી વેકેશન અને ઉનાળુ વેકેશન, એનો પગાર નથી મળ્યો. ઘણી જગ્યાએ એવું સાંભળ્યું છે, મેં ખુદ મારા કોન્ટેક્ટમાં એવા 2 ઉમેદવારો છે જેમને જ્ઞાન સહાયકમાં બદલી કરાવવા માટે પૈસા માગ્યા. જ્ઞાન સહાયકમાં બદલી કરાવવા પૈસા માગ્યા. કોના દ્વારા માંગ્યા? એ હું જાહેર ન કરી શકું કેમ કે એ અંગત કારણો, પણ પૈસા માગ્યા, બદલી કરાવી. એની મંત્રી દ્વારા માંગ્યા, કોઈ ના, અધિકારી દ્વારા માંગ્યા? એવે તો હવે જે ઉમેદવારે અમને જાણ કરી, ઉમેદવારે જે કીધું બરાબર, ઉમેદવારે કીધું અહીંયા પર રેકોર્ડિંગ હશે તો અમને મોકલશે, તમે મીડિયા મોકલશું. પણ આ એક જો તંત્ર, અમે પહેલાં આ જ કહેતા હતા કે ભાઈ બદલી કરાવવાની હશે તો હવે પૈસા માગશે, મેટરની લીવ પર છે તો ફાજલ પર છે શિક્ષક. તો આવા ઘણા કારણો અત્યારે હજી અહીંયા પણ એવા હાજર શિક્ષકો જે ફાજલ પડ્યા જ્ઞાન સહાયકમાં, તેવા ઘણા ઉમેદવારો છે અહીંયા. તો એમના ફ્યુચરની કંઈ ચિંતા નહીં. સરકારને અમારી એક જ માગણી છે, કાયમી ભરતી કરો અને એ પણ ક્રમિક ભરતી કરો. દરેક વિષયની દરેક વિષય અમારી અને શિક્ષકોની અંદર 78,000 કામ શિક્ષક બરાબર. તો જો 74,000 વિધાનસભાના આંકડા મુજબ જગ્યાઓ ખાલી છે તો સરકારને કેમ અમારા બધા ઉમેદવારોનો પ્રશ્ન છે, કેમ તમે ભરતી નથી કરતા? અમને પટ્ટાવારો કુબેર ડિંડોર સાહેબનો પટ્ટાવારો ખુદ એવું કહે છે, શું મોઢું જોઈને આવી ગયા, હાથ પકડીને પટ્ટાવારો કાઢી મૂકે છે કેબિનમાંથી. શું અમારે દુઃખ દર્દ નહીં હોય, દુઃખ નહીં થતું હોય? નોકરી માંગવા જઈએ છે, ભીખ માંગવા જઈએ, એ ખબર ના પડે. હા, નોકરી અમે ખાલી આવેદન આપવા તારીખ પૂછીએ છીએ અને કેટલી કરશો એટલું જ પૂછીએ છીએ. અમે નથી એમના સામે બાયો ચરાવી, પણ સરકાર અમને મજબૂર કરે છે બાયો ચરાવવા માટે. ચેતનભાઈ, જો સરકાર દ્વારા મળવા માટેનો સમય આપવામાં આવશે તો કેટલા લોકો મળવા જશે, કોણ મળવા જશે, એ કોઈ સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવી છે? 100% જો એ અમને મળવા માંગતા હોય, શિક્ષણ મંત્રી હોય, શિક્ષણ સચિવ હોય કે મુખ્યમંત્રી હોય, અમે 100% 10 થી 15 ઉમેદવારો મળીશું, ભરતીની વાત કરીશું. પણ તમે હમણાં એમ કીધું ને કે કાયમી ભરતી કેમ નથી કરવી, એનું સૌથી મોટું રીઝન હું એવું માનું છું કે આજે કદાચ બાળક ભણશે અને સારું ભણશે તો કાલ સવારે ભણી ગણીને સારો બનશે તો આની સામે અવાજ ઉઠાવશે. મૂળ આ અવાજ દબાવી દેવા માંગે છે. બીજી વસ્તુ, વાત કરે છે સ્કિલ ઇન્ડિયાની, સંગીતના શિક્ષક નથી. વાત કરે છે ડિજિટલ ઇન્ડિયાની, કમ્પ્યુટરના શિક્ષક નથી. વાત કરે છે ખેલેગા ઇન્ડિયા, બરોબર છે, વ્યાયામના શિક્ષક નથી. વાત કરે છે બાળકોને ભણાવવાની ને વિશ્વગુરુ બનાવવાની, આ ગુરુના ઠેકાણા નથી. હવે આવા ફાંકા મારવાનું બંધ કરો. ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, આ બધી વાત તમે ખાલી ફાંકા મારો છો. જો તમારે ખરેખર અર્થમાં સ્કિલ ઇન્ડિયા બનાવવું હોય, ડિજિટલ ઇન્ડિયા બનાવવું હોય તો સંગીતનો શિક્ષક જોઈએ, વ્યાયામનો શિક્ષક જોઈએ. જે ખરેખર મૂળ છે વ્યાયામ, એનો તો શિક્ષક તમે રાખતા નથી. અને તમે સ્માર્ટ બોર્ડ લાવીને મૂકી દીધા છે, કમ્પ્યુટરનો શિક્ષક તો તમે ભરતા નથી, બરોબર છે. ખાલી મોટી વાતો કરે છે. આ ગુજરાત મોડલ ખરેખર દેખાડાનું મોડલ છે. અને જો એટલું જ બધી સહાનુભૂતિ જો આ ભાજપ સરકારને અને શિક્ષણ મંત્રીને મુખ્યમંત્રીને હોય તો આવી રીતે ભાવિ શિક્ષકોને, આ ગુરુઓને જે બાળકોને માર્ગદર્શન આપે છે અને ભવિષ્યની પેઢીને દોરી જાય છે અને આવી રીતે રોડ ઉપર ન ઢસડે. સહેજ પણ જો શિક્ષણ મંત્રીને લાજ કે શરમ જેવું હોય, સહેજ પણ લાજ અને શરમ બચી હોય ને શિક્ષણ મંત્રીમાં, તો આવી રીતે આ ભાવિ શિક્ષકોને રોડ ઉપર ન ઢસડતા હોય. મને લાગે છે આ શરમ વગરના નશરમાં થઈ ગયા છે. આજે આ સરકાર સત્તાના નશામાં ચૂર થઈ ગઈ છે. એને એમ છે રાવણ જેવો અહંકાર આવી ગયો છે કે કોઈની તેવડ નથી અમને કાઢી શકે એમ. આ જનતાએ આપેલા મતનો દુરુપયોગ કરે છે, સત્તાના પાવરનો દુરુપયોગ કરે છે. નહીંતર કોઈ પણ શિક્ષણ મંત્રી હોય જે ખરેખર ગુજરાતનું હિત ઈચ્છતો હોય, ખરેખર શિક્ષણનું હિત ઈચ્છતો હોય તો સામે ચાલીને કે ચાલો આપણે શિક્ષણની વાત કરીએ, શિક્ષણમાં કમી શું છે આપણે સુધારીએ, શા માટે કાયમી શિક્ષક નથી ભરતા એની વાત કરીએ. અમે એનું સોલ્યુશન આપશું. કાયમી શિક્ષક તમે ભરો, જો ન ભરો તો આવી સ્થિતિ છે, ભરો તો આવી સ્થિતિ છે. હું ચર્ચા કરવા તૈયાર છું. અને ઘણા ઉમેદવારોને એવું કહે છે કે હું તમને ઇન્ટરવ્યુમાં પૂછીશ તો મને ખબર છે તમને શું આવડે છે નહીં. હું ચેલેન્જ મારું છું, આવો મારી સામે મારા વિષયનું ઇન્ટરવ્યૂ લ્યો અને હું તમારા વિષયનું ઇન્ટરવ્યૂ લ્યો અને સામને જો હું હારી જાઉં તો આજીવન નોકરી નહીં લાવું અને જો તમે હારી જાઓ ને તો શિક્ષણ પદ ઉપરથી રાજીનામું આપી દેજો. હું આ ચેલેન્જ મારું છું.
જે રીતે પ્રાઇવેટાઇઝેશન કરવામાં આવી રહી છે, સરકારી સ્કૂલો ધીમે ધીમે બંધ કરવામાં આવતી હોય, એના પહેલાં બી આવા આરોપ સરકાર ઉપર થયેલા છે કે સરકારી સ્કૂલો ધીમે ધીમે બંધ થઈ છે. ખરેખર દેખવા જઈએ તો સરકારી સ્કૂલોમાં સંખ્યા જોઈએ એટલી સંખ્યા બી અત્યારે જોવા નથી મળતી, કારણ કે ધીમે ધીમે પ્રાઇવેટ સ્કૂલોમાં તમામ મા બાપ છે એ પણ હવે ધીમે ધીમે બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાં મોકલવાનું વધારે પ્રેફર કરતા હોય છે. એની પાછળનું કારણ શું લાગે છે? એટલે એમ કે જે લોકો સમાજમાં શ્રીમંત લોકો છે, ધનવાન છે, એ લોકોને એવું છે કે સરકારી સ્કૂલોમાં યોગ્ય શિક્ષણ મળતું નથી. એમ શિક્ષકોની ઘટના કારણે એમાં એમને યોગ્ય શિક્ષણ નથી મળતું, એટલે એ લોકો પોતાના બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાં મૂકવા માંડે છે. તો અને જો સરકાર જો યોગ્ય રીતે જો ભરતી કરે આ રીતે, તો એ શિક્ષણનું સ્તર ઊંચું લાવી શકાય છે. બાકી તો એ લોકો એવું જ સમજશે કે આ પોતાના બાળકોને પ્રાઇવેટમાં જ મૂકવા. તો જો કાયમી શિક્ષકની યોગ્ય ભરતી કરવામાં આવે અને જેટલા પણ અહીંયા જે મીન્સ કે અહીંયા ભેગા થયા છે ઉમેદવારો, એ પોતે મહેનત કરીને બરાબર પોતાના વિષયમાં પાવરદાર છે બધા, પણ સરકાર ભરતી કરશે તો લોકોને જ્ઞાન આપશે ને બાળકોને ત્યારે શિક્ષણ મળશે ને. તો જો કાયમી શિક્ષણની ભરતી કરવામાં આવશે શિક્ષકની, તો જ શિક્ષણનું સ્તર સુધારી શકાશે. એટલે બિલકુલ ચોક્કસથી કહેવાય કે જો કાયમી શિક્ષણની ભરતી કરવામાં આવે તો શિક્ષણનું સ્તર છે તે સુધારી શકાય. જે પ્રમાણે જે વાત કરવામાં આવી રહી છે, છેલ્લા 1 વર્ષથી આ ઉમેદવારો છે કે જે પોતે કાયમી શિક્ષકની ભરતી માટે અને નોકરી માટે સરકાર આગળ બારે ઘડીએ માંગ કરી રહ્યા છે, અને જો તે શિક્ષણ મંત્રીને મળવા જાય તો તેમની જોડે વર્તન બી એવું કરવામાં આવે છે કે જાણે ત્યાં ભીખ માગવા માટે આવે તેવું વર્તન. ખુદ શિક્ષણ મંત્રીનો પટાવાળો બી તેમને ત્યાંથી હાથ પકડીને ધક્કા મારીને કાઢી મૂકે છે. આ રીતનું વર્તન તો તેમની સાથે કરવામાં આવતું હોય છે. એટલે કે કહેવાય કે જે પ્રમાણે અત્યારે શિક્ષણ મંત્રીનું વર્તન જોવા મળી રહ્યું છે, તેમના જે સચિવ અને શિક્ષણ મંત્રી એકબીજાના માથે જે વાતો ફેરવી રહ્યા છે, તેને જ લઈને અત્યારે આ જે 70,000 જે ઉમેદવારો છે તે અત્યારે રજડી પડેલા છે અને વારે ઘડીએ એક માંગ છે તે કરી રહ્યા છે કે ભરતી વહેલામાં વહેલી તકે કરવામાં આવે. આજે 1 વર્ષ જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં બી હજી સુધી ભરતી નથી થઈ. ત્યારે હવે જે કુબેર ડિંડોર કે જે શિક્ષણ મંત્રી છે તેમને પણ ચેલેન્જ કરવામાં આવી છે કે જો તમે વાત કરો છો કે ઇન્ટરવ્યૂની સામસામે બેસાડીને કરવાની વાત કરવામાં આવે છે, તો તેમને બી આજે ચેલેન્જ આપવામાં આવી છે ઉમેદવાર દ્વારા કે આવો મેદાનમાં આવો અને સામસામે ઇન્ટરવ્યૂમાં બેસો. જો ઉમેદવાર હારી જશે તો કાયમી તે જે શિક્ષણની નોકરી છે તે નહીં લે, અને જો શિક્ષણ મંત્રી હારી જાય તો તેને તેના પદ ઉપરથી રાજીનામું છે તે આપવી પડશે. ત્યાં સુધી ઉમેદવારોની તૈયારી છે તે બતાવવામાં આવી છે, પરંતુ આ શિક્ષણ મંત્રી અને આ સરકાર જે હજી જાગવા તૈયાર નથી, અને જે પ્રમાણે જે આ ઉમેદવારો જે પોતે સરકારી નોકરી માટે, સરકારી શિક્ષકની નોકરી માટે અને આગામી જે ભાવિ ભવિષ્ય જે બાળકો છે તેમને યોગ્ય શિક્ષણ મળે તેના માટે આ જે લડત છે તે આપી રહ્યા છે, પરંતુ કાયમી શિક્ષણની ભરતી ક્યારે થશે તે સવાલ હજી પણ ઊભો ને ઊભો જ જોવા મળી રહ્યો છે.